હાય એવરીવન, હિયર ઇઝ ચિંતન સર અને તમે જોઈ રહ્યા છો ગણિતની અંદર ધોરણ 10નું ગાલા એસાઇનમેન્ટનું પ્રશ્નપત્ર 5 અને એનો સેક્શન બી. સેક્શન બી પૂરું થવા આવ્યું, આના પછી એક પેપર, વાત પૂરી. અને આ છે પેપરનું તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. ઇવન પેપરનું જે સોલ્યુશન હું કરીશ એનું PDF પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં વહેલી મુદતમાં મળી જશે. બટ હવે વાત એવી થાય છે કે જો તમે જોઈ રહ્યા છો વિડીયોને, બરાબર, અને તમે વિડીયોને લખી નથી રહ્યા, મીન્સ ચોપડો જો તમે બનાવ્યો નથી, સેક્શન એના પહેલા પેપરથી લઈને સેક્શન બીનું આ 5મું પેપર, 11 થી 12 પેપર થઈ ગયા, અને જો તમે ખાલી જુઓ છો અને બનાવતા નથી તો તમે સ્માર્ટ વર્ક કરી નથી રહ્યા, અને સ્માર્ટ વર્ક નહીં કરો ને તો તમારા ટકા કેવી રીતે આવશે? સો ફટાફટ ચોપડો લઈને બેસો અને જેમ જેમ હું દાખલા ગણતો જાઉં એની આગળ તમે કરતા જાઓ. વિડીયોને પોઝ કરો, ફરી વિડીયોને જુઓ, રિવાઇન્ડ કરો, જુઓ ક્યાં ભૂલ થાય છે, એ ભૂલને કેવી રીતે સુધારી શકાય. ચોપડા ફટાફટ બનાવો, સ્માર્ટ વર્ક કરશો તો જ સારું રિઝલ્ટ આવશે. તો ચલો શરૂઆત કરીએ. 25મા નંબરના દાખલામાં કહ્યું છે જો ગુસ્સા આપ્યો છે આટલો, લસા 2 સંખ્યાનો શોધવાનો છે. તો ગુસ્સા 2 સંખ્યાનો આપ્યો છે અને એ 2 સંખ્યાનો લસા શોધવાનો. તો આપણી પાસે સૂત્ર છે કંઈક આ રીતે, તો કે લસા 2 સંખ્યાનો લસા ગુણ્યા 2 સંખ્યાનો ગુસા બરાબર એ બંને સંખ્યા જે પોતે હોય એમનો ગુણાકાર. હવે મને ગુસા આપી દીધો છે તો આપણે અહીંયા શું કરીશું કે લસા કોનો એની જગ્યાએ આવશે 306 અને 657 ગુણ્યા ગુસા 306 અને 657 બરાબર એની જગ્યાએ 306 આવશે, કે એક સંખ્યા 306 છે અને બીજી સંખ્યા 657 છે, એ બંનેનો ગુણાકાર. તો ગુસા ગુણાકારમાં છે, બરાબરની બીજી તરફ લઈ જાઉં ભાગાકારમાં, તો માત્ર કોણ રહેશે? તો કે લસા રહેશે. કોનો 306 નો 657 નો બરાબર 306 ગુણ્યા 657 અને ભાગાકારમાં ગુસા એ 2 સંખ્યાનો. ચલો એ 2 સંખ્યાનો ગુસા તો તમને આપી દીધો છે. હવે પોસિબલ છે કે આ દાખલામાં ગુસા પણ આપી દે, લસા પણ આપી દે, એક સંખ્યા આપે, બીજી સંખ્યા શોધવાની છે, અથવા તો લસા આપી દે, 2 સંખ્યા આપી દે, ગુસા શોધવાનો કે. 2 માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. તો 306 ગુણ્યા 657 અને ગુસા કેટલો છે 2 સંખ્યાનો? તો કે 2 સંખ્યાનો ગુસા 9 આપ્યો છે. તો 3 ને 6 9, જેનો સરવાળો 9 વડે ભગાતો હોય તે સંખ્યાને 9 વડે ભગાય, તો આને તો ભગાશે. ચલો 9 તાળી 27, 3 વધ્યા, 3 ને 6 36, તો 9 ચોક 36 બરાબર 34 ગુણ્યા 657. આ બેનો ગુણાકાર જે પણ આવશે, જે પણ, એ તમારો લસા આવશે. અને તમે એ લસા કેટલો કર્યો તમારી પ્રેક્ટિસની નોટમાં એ મને કોમેન્ટ કરીને કહેજો, બરાબર છે. 26મો દાખલો છે કે અવિભાજ્ય અવયવની રીતે 105 અને 1550નો ગુસા શોધો. અવિભાજ્ય અવયવ પાડવાના છે. એમાં શરૂઆત કરીએ 105ની. તો 105ને જ્યારે અવિભાજ્ય અવયવ પાડવાની શરૂઆત કરીએ તો 2 વડે સ્ટાર્ટ કરીશું, પણ 2 વડે તો ભગાશે નહીં, કારણ કે અંતમાં 5 છે. 3 વડે ભગાશે? તો કે જી હા, ભગાશે, કારણ કે 105નો અંદર સરવાળો કરીએ 1 + 0 બરાબર 1, 1 + 5 બરાબર 6. 6 ને 3 વડે ભગાય તો આને પણ 3 વડે ભગાશે. 3 તાળી 9, 1 વધ્યા 1 ને 5 15, 3 પંચા 15, 35. હવે 35 ને ભગાશે 3 વડે, 5 ને 3 8, 8 ને 3 વડે નિશેષ ન ભગાય, એટલે આ સંખ્યાને પણ 3 વડે ન ભગાય. તો હવે કઈ આવશે અવિભાજ્ય સંખ્યા? 5. 7 પંચા 35 અને 7 એકા 7. તો તમે 105 માટે શું લખી શકો? તો કે 3 ગુણ્યા 5 ગુણ્યા 7. એ જ રીતે 15 15ની વાત કરીએ
તો આને પણ 3 વડે ભાગીએ તો 3 પંચા 15, 0 3 પંચા 15, 2 વડે તો ભગાશે નહીં, તો 505 થઈ ગયા. હવે એને 2 વડે નિશેષ નહીં ભગાય, 3 વડે નિશેષ નહીં ભગાય, કારણ કે 5 ને 5 10 થશે. તો એના પછીની અવિભાજ્ય સંખ્યા આવશે 5. 5 એકા 5, 0 5 એકા 5, 101. હવે 101 ને નહીં 2 3 13 7 8 નહીં, 17 સંગે 102 નહીં, 19 નહીં, 101 પણ આઈ થિંક અવિભાજ્ય સંખ્યા જ છે. તો 101 એકા 101 બરાબર છે. તો આટલું રહેશે. બરાબર. હા, હવે શું કરવાનું છે? ગુસા શોધવાનો છે. તો ગુસા શોધવા પહેલાં તો આપણે લખી લઈએ 15 બરાબર શું થશે? તો કે 3 ની 1 ઘાત 5 ની 1 ઘાત ગુણ્યા 101 ની 1 ઘાત. તો 3 ની 1 ઘાત 3 ની 1 ઘાત છે. તો ગુસામાં આવે ત્યારે જ્યારે તમારે બે સંખ્યાનો ગુસા શોધવો હોય, કોનો 105 અને 15નો ગુસા તમારે શોધવો હોય તો શું થશે? તો બંનેના જે અવયવ પાડ્યા એમાં 3 ની 1 ઘાત 3 ની 1 ઘાત કોમન એકવાર લખી દો, 5 ની 1 ઘાત 5 ની 1 ઘાત કોમન એકવાર લખી દો. આ તમારો ગુસા થઈ ગયો. 3 પંચા 15, આ ગુસા થઈ ગયો. હવે આના પરથી લસા શોધવાનો. તો સૂત્ર આવી ગયું, લસા બરાબર બે સંખ્યાનો ગુણાકાર છેદમાં ગુસા. તો હું અહીં આગળ લખીશ કે લસા કોનો 105 અને 15 બરાબર બંને સંખ્યાનો ગુણાકાર 105નો અને 15નો ગુણાકાર ભાગ્યા ગુસા બંનેનો 105 અને 15. તો ખાલી હવે કિંમત જ મૂકવાની રહી. 105 15 છેદમાં 15. તો શું આવશે? 15 એકા 15, 0 15 એકા 15, 101 ગુણ્યા 105. જે પણ જવાબ આવે, જે પણ, એ તમારો જવાબ રહેશે, જે તમારો લસા રહેશે. તો આ રીતે 2 માર્ક્સ તમારે બેઠા લઈ લેવાના છે. દાખલામાં કોઈ એફર્ટ એટલી લગાવવાની નથી. 27મો પ્રશ્ન છે, 2 એવી દ્વિઘાત બહુપદી મેળવો કે જેમનો સરવાળો કહે એટલે તમે શું કહેશો? આલ્ફા પ્લસ બીટા બરાબર -1/4 આપ્યા છે. ઓકે, એટલે કે વડે ગુણવાનું ને કે વડે ભાગવાનું. હવે શૂન્યનો સરવાળો શું છે? તો કે -b/a છે. -b/a છે એટલે કે x નો સહગુણક છેદમાં x ના વર્ગનો સહગુણક. એ જ રીતે બે શૂન્યોનો ગુણાકાર, આ થયો શૂન્યોનો સરવાળો. હવે તમને કોઈ કહે શૂન્યોનો ગુણાકાર, તો ગુણાકાર માટે આપણી પાસે સૂત્ર છે, બહુપદી ચેપ્ટરમાં જ આવે છે કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર જે આપ્યું છે પહેલા તો એ લઈ લઈએ. શું આપ્યું છે? એ 1/4 આપ્યા છે. બરાબર 1 કે વડે ગુણો, કે વડે ભાગો, c/a. એના માટે શું છે? c/a. તો c શું છે? તો કે c છે અચળ પદ. એ શું છે? x ના વર્ગનો સહગુણક. હવે બંનેમાં કોમન જોવાનું કે x ના વર્ગનો સહગુણક 4k છેદમાં અહીંયા બીજા નંબરનું છે ગુણાકારમાં, એમાં પણ x ના વર્ગનો સહગુણક 4k. સરખું છે, લસા લેવાની જરૂર નથી. જો સરખા ના હોત, છેદ બંનેના સમાન ના હોત, તો આપણે લસા લેવો પડે, છેદ સરખા કરવા પડે. પણ અહીંયા ઓલરેડી છે. તો આપણે અહીંયા આગળ જોઈએ કે a બરાબર શું થશે? 4k. -b બરાબર -1k. સરખાવીએ છીએ ગુણોત્તરોને સરખાવતા. અહીંયા લખી દઈએ ગુણોત્તરોને a b c સાથે સરખાવતા. તો તમે જોઈ શકો છો કે છેદનો આ બરાબર પણ 4k, આ a બરાબર પણ 4k, -b બરાબર 1k. તો b બરાબર માઇનસ બંને બાજુથી કેન્સલ થશે, તો b બરાબર કેટલા આવશે? 1k. ચલો એ જ રીતે c અચળ પદ જોઈ લઈએ. તો c બરાબર શું થશે? c બરાબર 1k.
તો એ પણ આવી ગયું, બી પણ આવી ગયું, સી પણ આવી ગયું. અને હવે આપણને કીધું દ્વિઘાત બહુપદી. તો દ્વિઘાત બહુપદી જેને આપણે p ઓફ x કહીએ બરાબર બી દ્વિઘાત કીધી એટલે ax² + bx + c હંમેશા આપણે આ લખીએ છીએ. તો a ની જગ્યાએ કેટલા આવશે 4k અને x², b ની જગ્યાએ આવશે 1k x અને c ની જગ્યાએ આવશે 1k. બરાબર. તો કંઈક આ રીતે બનશે આ બહુપદી. તો k કોમન કાઢ લઉં તો અંદર શું રહેશે 4x² + x + 1 બરાબર p ઓફ x. તો તમને કહ્યું હતું કે બહુપદી બનાવો તો બહુપદી આવી આવશે. બરાબર. કેટલો ઇઝી છે. 2 માર્ક્સની અંદર લઈ લેવાના, ખાલી સૂત્ર યાદ રાખવાનું. હાલ ને યાદ રાખવું જ પડશે, એક જ છે સૂત્ર આખા ચેપ્ટરમાં. આલ્ફા + બીટા બરાબર -b/2 a અને આલ્ફા ગુણ્યા બીટા ગુણાકાર c/a. a વાળું સરખાવ્યું, b વાળું b સાથે સરખાવ્યું, c અચળ પદ સાથે સરખાવ્યું, c સાથે સરખાવ્યું. તો જે મળ્યું તેને મેં બહુપદીના સૂત્રમાં લખી દીધું, મારી બહુપદી બની ગઈ. 28માં છે સમાંતર શ્રેણીનું કયા નંબરનું કેટલામું પદ શૂન્ય થાય. એટલે an તો આપી દીધા શૂન્ય, પણ n શોધવાના એટલે નંબર શોધવાનો છે. ચલો પહેલું પદ તો તમને ખબર છે કે આ પહેલું પદ કહેવાય a1 અને બીજા નંબરનું પદ કહેવાય જે a2. ચલો a1 એટલે કે a પ્રથમ પદ બરાબર 21 છે, સામાન્ય તફાવત. આને હું કહી દઈશ પ્રથમ પદ અને d એટલે કે સામાન્ય તફાવત. જેને a2 - a1 તરીકે પણ લખાય. a2 - a1 એટલે કે 18માંથી પહેલું પદ 21 બાદ કરવાનું તો કેટલો જવાબ રહેશે -3. તો તફાવત સામાન્ય તફાવત પણ મળી ગયું, પ્રથમ પદ પણ મળી ગયું, an પણ મળી ગયું. an 0 છે બરાબર. હવે આપણી પાસે સૂત્ર શું છે કે સમાંતર શ્રેણીનું સામાન્ય સૂત્ર n માં પદનું સામાન્ય સૂત્ર આ પહેલા લખવું પડે. અને શું છે સૂત્ર? an બરાબર a + n-1 ગુણ્યા d. ચાલો an કેટલા છે તો કે 0 છે બરાબર a કેટલા છે 21 છે પ્લસ n શોધવાના -1 અને d કેટલા છે તફાવત છે -3 નો. બસ હવે આ દાખલાને આગળ ગણવાનો, n ને કરતા બનાવવાના, જવાબ લાવવાનો. કેટલું ઇઝી છે. 21 વત્તા ઓછા ઓછા 3 ગુણ્યા n 3n ઓછા ઓછા વત્તા અને વત્તા વત્તા ફરી પાછા વત્તા 3 એકા 3. બસ આ રીતે હતું. ઓછા 3n 0 આ બાજુ રાખો, ઓછા 3n આ તરફ આવશે તો વત્તા 3n બરાબર 21 વત્તા 3, 21 ને 3 24 બરાબર 3n. 3 ગુણાકારમાં બરાબરની પેલી બાજુ જાય ભાગાકારમાં અને 8 ટાળીને 24 થાય, તમને ખબર છે. તો n બરાબર 8. તો કયા નંબરનું પદ? તો કે 8મા નંબરનું પદ આ શ્રેણીનું 8મા નંબરનું પદ 0 હશે. તો આ રીતે દાખલો ગણવાનો છે. 2 માર્ક્સ ઓછી એફર્ટમાં લઈ લેવાના. 1 થી 2 મિનિટ થાય છે આવા દાખલા સોલ્વ કરવામાં. પ્રથમ 20 પદોનો સરવાળો કીધો. પ્રથમ 20 પદ એટલે n બરાબર 20 આપી દીધું. ચલો પહેલું પદ આ તમારું a1 આ તમારું a2 જેનાથી તમને d પણ મળી જશે. ચલો પ્રથમ પદ બરાબર 5, સામાન્ય તફાવત a2 - a1 લખવાનું, સામાન્ય તફાવત આ તો લખવું જ પડે. a બરાબર પ્રથમ પદ એ લખવું જ પડે. ચલો a2 કેટલા છે 13 માંથી 5 બાદ કરો 8, તમારો સામાન્ય તફાવત આવી ગયો. હવે 20 પદોનો સરવાળો s20 શોધવાના છે. તો શું લખીએ? સમાંતર શ્રેણીમાં n પદોના સરવાળાનું સૂત્ર. તો તમે માત્ર સ્માર્ટ વર્ક એટલે આ 7 પેપર કરીને જાઓ ને, ખાલી આ 7 પેપર, તો પણ તમને આખો આઈડિયા જ આવી જશે કે સેક્શન એ આ ટાઈપનું આવે, સેક્શન બી આ ટાઈપનું આવે. બરાબર. તો
સામાન્ય સૂત્ર શું છે તો કે Sn બરાબર n/2 2 ટાઈમ a પ્લસ n-1 ગુણ્યા d. ચલો Sn સરવાળો જ શોધવાનો છે ને 20 પદોનો, તો S 20 એવા ને એવા n ની જગ્યાએ 20 ના છેદમાં 2, 20 પદો છે એટલે n ની જગ્યાએ 20 ના છેદમાં 2, 2 વખત પ્રથમ પદ એટલે 5 વત્તા n એટલે 20 પદ -1 અને તફાવત સામાન્ય તફાવત કેટલો છે 8 નો. 10 દુ 20, 5 દુ અંદર રહેશે 10 વત્તા 20 માંથી 1 જાય તો 19 ગુણ્યા 8 10 19 અઠ્ઠા 152 19 નવા 171 ને 19 દાને 190 બરાબર. તો 152 ને 10 162 અને 162 ગુણ્યા 10 1620. તો તમે જુઓ કે સમાંતર શ્રેણીનો ઉપયોગ કેટલો ઘણા અર્થે છે કે તમે ખાલી 20 પદ 3 જ પદ આપ્યા, આગળના પદ તો આપ્યા જ નહીં, પણ એ 20 પદોનો સરવાળો શોધવાનો કીધો હોય તો તમે શું કરો, આ ટાઈપની શ્રેણી આખી લખો અને એકમાં બીજી એડ કરો. 8 ને 13 5 ને 13 18 18 ને 21 39 અને પછી પાછા આ રીતે મતલબ કે કરતા ચાલો, પણ એ તો કેટલી વાર લાગે બરાબર 20 પદોનો સરવાળો કરતા. આ તો તમારે સૂત્ર મૂક્યું, સૂત્રમાં કિંમતો મૂકી જવાબ આવી ગયો. 30મા નંબરનો દાખલો sec થીટા આપ્યા છે તો એના માટે આપણે ત્રિકોણ દોરવું પડે. ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે, આને હું થીટા લઈ લઉં તો થીટા આ થઈ ગઈ થીટાની સામેની બાજુ, આ થઈ ગયો કર્ણ કાટખૂણાની સામે કર્ણ, અને આ થઈ ગઈ થીટાની પાસેની બાજુ. ચલો કોને શું આપ્યું છે અને કેટલું આપ્યું છે તે જોઈએ. તો sec થીટા બરાબર થીટાની કર્ણ, પહેલાં તો ઉપર આવે કર્ણ છેદમાં થીટાની પાસેની બાજુ બરાબર કેટલા આપ્યા છે 13/12. એટલે હવે 13/12 ના લખાય, ગુણોત્તર છે, કે વડે ગુણવું પડે અને કે વડે ભાગવું પડે, તો આપણે એ જ કરીએ. તો કર્ણને હું અહીંયા આગળ લઈ લઈશ 13k. પાસેની બાજુ થીટાની પાસેની બાજુ જે છે 12k, તો હું અહીંયા આગળ લખી દઉં 12k. પણ સામેની બાજુ શોધવાની રહી ને, તો સામેની બાજુ કયા સૂત્ર પરથી શોધીશું? પાયથાગોરસના પ્રમેય પરથી. નામ પણ આપી દઈએ ત્રિકોણને સરસ, A B અને C. તો પાયથાગોરસનો પ્રમેય શું છે તો કે કર્ણનો વર્ગ એટલે કે AC નો વર્ગ બાકીની બે બાજુ AB અને BC ના વર્ગોનો સરવાળો. AC એટલે 13k નો વર્ગ બરાબર AB કેટલા છે શોધવાના, BC કેટલા છે 12k નો વર્ગ. 13 નો વર્ગ 169k સ્ક્વેર, AB સ્ક્વેર, 12 નો વર્ગ શું થાય 144k નો વર્ગ, માટે 169k નો વર્ગ વત્તા તરફ આવશે તો ઓછા 144k નો વર્ગ બરાબર AB સ્ક્વેર. કેટલા થાય 169 માંથી 144 બાદ કરું તો કેટલા રહે 25 રહે, 25k નો વર્ગ બરાબર AB નો વર્ગ. તો સમજો હજુ તો દાખલો આપણે કરીએ જ છીએ, હજુ તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આપણે આગળ લખીએ જ છીએ. તો અહીં જ લખીશું આપણે 25 એટલે 5k આખાનો વર્ગ બરાબર AB નો વર્ગ. માટે હવે વર્ગ વર્ગ કેન્સલ થશે તો 5k બરાબર AB. તો AB તમને મળી ગયા ભાઈ, AB તમને મળી ગયા અને AB મળ્યા 5k. કેટલા મળ્યા 5k. તો આ બધા ત્રિકોણમિતિય ગુણોત્તર કે તો બધા ઈઝી છે. હવે આવે sin થીટા બરાબર થીટાની સામે છેદમાં કર્ણ, થીટાની સામેની બાજુ આ રહી 5k ને એવું પણ ના લખવું હોય તો પહેલાં આપણે શું લખવાનું AB છેદમાં કર્ણ AC. AB કેટલા 5k, કર્ણ 13k, કે કેન્સલ જાય તો જવાબ તમારો શું આવશે 5/13. આ તમારો sin થીટા થયો, આ તમારો sin થીટા થયો. હજુ cos બાકી,
cos થીટા, તો cos થીટા તો હું એમ જ મેળવી શકું. કેવી રીતે? sec પરથી, કારણ કે cos થીટા એ secનો વ્યસ્ત છે. તો sec કેટલા છે? તો કે 13/12, છેદનો છેદ અંશમાં જાય એટલે 12/13. તો આ જે છે તમારું અહીં આગળ હા 12/13 એ તમારો cos આવ્યો, 5/13 એ તમારો sin આવ્યો, sec તો હતો જ. હવે આપણે બીજા શોધીએ tan થીટા. તો tan થીટા બરાબર sin થીટા છેદમાં cos થીટા, એ એક સૂત્ર છે. અથવા તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એ પણ છે. આ તમને હર્ડ લાગતો હોય તો આપણે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, કોની સામે? થીટાની સામે. કોની પાસેની બાજુ? થીટાની પાસેની બાજુ. થીટાની સામે AB છે, થીટાની પાસે BC છે. AB પાસે BC, AB બરાબર 5K અને BC બરાબર 12K. K કેન્સલ થાય, જવાબ આવે 5/12. હવે tan નો વ્યસ્ત વિધેય કયું છે? cot. બરાબર, નંબર આપતા ચાલીએ. આને હું નંબર આપું 1, આને હું નંબર આપું 2, આને હું નંબર આપું 3, આને હું નંબર આપું 4. cot થીટા બરાબર શું છે? તો કે 1/tan થીટા. cot થીટા બરાબર 1/tan થીટા. તો tan કેટલા છે? 5/12 અને છેદનો છેદ ક્યાં જાય? અંશમાં, એટલે 12/5. આ તમારો cot થીટા થઈ ગયો. અને છેલ્લું વિધેય શોધવાનું રહ્યું cosec. તો cosec થીટા શું છે? તો કે sin નો વ્યસ્ત છે. sin નો વ્યસ્ત cosec, cosec નો sin, tan નો cot, cot નો tan. એટલે cot ની વેલ્યુ આપીએ tan માં ફેરવીએ તો tan બરાબર 1/cot. cot હોદવું હોય તો cot બરાબર 1/tan. એ રીતે cosec બરાબર 1/sin. 1/sin કેટલા છે? આગળ પહેલામાં જોઈ ગયા 5/13. છેદનો છેદ અંશમાં જાય એટલે કે 13/5. તો તમને કહ્યું હતું કે બાકીના ત્રિકોણમિતિ, બધા જ ત્રિકોણમિતિય ટોટલ 6 છે, એક આપી હતું, બાકીને આપણે મેળવી કાઢ્યા. પણ એ સિવાય તમારે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે બીજી એક એક્સ્ટ્રા બાજુ શોધવાની રહે. તો 2 માર્ક્સ અહીંયા આગળ આપણે કમ્પ્લીટ થાય છે. 31મો દાખલો આવ્યા. બિંદુ P એ વર્તુળના કેન્દ્ર, બિંદુ P, આ P છે, સોરી O, વર્તુળનું કેન્દ્ર કયું કીધું? O. તો વર્તુળનું કેન્દ્ર O છે અને O થી એક બિંદુ છે P, જે કેટલું દૂર છે? જે બિંદુ P એ 26 સેન્ટીમીટર દૂર છે. ચાલો, બિંદુ P એ 26 સેન્ટીમીટર દૂર છે. હવે P માંથી દોરેલ સ્પર્શક અહીંયા T માં છેદતો હશે. જેને નામ આપી દઉં T. P માંથી દોરેલ સ્પર્શક PT ની લંબાઈ 10 છે. આ આપી દીધું 10 સેન્ટીમીટર. તો વર્તુળની ત્રિજ્યા શોધો ભાઈ. ફરી એકવાર પાયથાગોરસનો પ્રમેય તમને પાસ કરાવશે. સેક્શન બી જેમાં પાયથાગોરસ, ઇવન સેક્શન એમાં તમે જોયા કેટલા પાયથાગોરસ. તો પહેલા આપણે શું લખવું પડે? સ્પર્શક લંબ ત્રિજ્યા, આથી PT લંબ TO ત્રિજ્યા, આથી ખૂણો T બરાબર 90 નો. આમ ત્રિકોણ OTP માં T 90 હોય તો કર્ણ કોણ થાય? OP કર્ણ છે. તો પાયથાગોરસના પ્રમેય પરથી, પાયથાગોરસના પ્રમેય પરથી શું થશે? હવે કર્ણનો વર્ગ, કર્ણ એટલે OP નો વર્ગ, OP નો વર્ગ, બાકીની બે બાજુ કઈ કઈ બાજુ છે? OT અને TP, બંનેના વર્ગોનો સરવાળો. તો આ યાદ રાખવાનું છે, કર્ણનો વર્ગ, બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. ચલો, OP કેટલા આપ્યા? 26 નો વર્ગ. OT કેટલા આપ્યા? શોધવાના. TP કેટલા આપ્યા? 10 નો વર્ગ. 26 નો વર્ગ થશે 676
બરાબર ઓટીનો વર્ગ વત્તા 10નો વર્ગ થાય 100 વત્તા 100 બરાબરની બીજી તરફ આવી જાય તો 676 વત્તા 100 ને હું આ તરફ લઈ આવું ઓછા 100 થઈ જશે બરાબર ઓટીનો વર્ગ 676માંથી 100 જો બાદ કરીએ તો 576 થશે બરાબર ઓટીનો વર્ગ 676 શું છે પાછો તો કે એ 24નો વર્ગ છે જો 24 નો 570 25 નો 625 26નો વર્ગ 676 તો યાદ રહી જાય એવું જ છે ચાલો વર્ગ વર્ગ બંને તરફ કેન્સલ તો 24 અને એકમ ના લખો તો પણ માર્ક્સ જાય એટલે ત્રિજ્યા બરાબર ઓટી અને ઓટી બરાબર 24 સેન્ટીમીટર તો જે શોધવાનું હતું તે 24 તો વર્તુળની ત્રિજ્યા શોધો 2 માર્ક્સ બેઠા ખિસ્સામાં મૂકી દેવાના છે કેટલો ઇઝી દાખલો છે 32મો જોઈએ બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યા 17 ને 8 છે એક બંનેના કેન્દ્ર તો એક જ છે એકની ત્રિજ્યા 8 બીજાની આપી દીધી 17 અને બીજાની આપી દીધી 17 સેન્ટીમીટર તો આ રીતે તો પહેલા આપણે આકૃતિ બનાવવી પડે પછી શું કહ્યું કે એક જીવા નાની ત્રિજ્યાવાળા વર્તુળને સ્પર્શે છે મોટા વર્તુળની જીવા નાની ત્રિજ્યાવાળા વર્તુળને સ્પર્શે છે નામ આપી દઈએ AB બરાબર જીવા OM અને OB તો અહીંયા લખવાય OM બરાબર નાના વર્તુળની ત્રિજ્યા જે છે એટલું લખી દેવાનું પછી OB બરાબર મોટા વર્તુળની ત્રિજ્યા AB બરાબર જીવા હવે બીજું સ્પર્શક ફરી એકવાર સ્પર્શે છે તો સ્પર્શક સ્પર્શક 90 નો ખૂણો બનાવે તો અહીં મારે લખવાનું કે AB એ નાના વર્તુળને M આગળ સ્પર્શે છે આમ M એ AB નો શું થાય લંબ દ્વિભાજક બે ભાગ તો કરશે અને લંબ 90 નો ખૂણો કેમ કારણ કે OM લંબ AB લંબ દ્વિભાજક લંબ છે લંબ કેમ છે તો કે સ્પર્શક છે તો આ કારણ આપણે લખવું પડે જનરલી લખીએ તો સારું માર્ક્સ તમારા કપાય નહીં દ્વિભાજક એટલે બે સરખા ભાગ પાડે તો હું AB કહું જીવાની લંબાઈ AB બરાબર 2 વખત MB થાય 2 વખત MB ડબલ કરું એટલે જીવાનું માપ થઈ ગયું તો MB શોધવાના તો એના માટે ત્રિકોણ OMB માં ખૂણો M બરાબર 90 અને OB બરાબર કર્ણ માટે કર્ણનો વર્ગ બાકીની બે બાજુ OM અને MB બંનેના વર્ગોનો સરવાળો તો હવે આની અંદર OB ની કિંમત મૂકીએ કેટલી આપી છે 17 નો વર્ગ OM બરાબર નાની ત્રિજ્યા જે આપી છે 8 નો વર્ગ MB શોધવાના 17 નો વર્ગ 169 8 નો વર્ગ 64 વત્તા MB નો વર્ગ $289 સોરી 13 નો વર્ગ લખી દીધો તો 17 નો વર્ગ 289 64 આ તરફ આવશે તો ઓછા 64 બરાબર MB નો વર્ગ માટે અહીંયા શું લખાશે કે MB નો વર્ગ બરાબર 299 માંથી 4 જાય 5 8 માંથી 6 જાય 2 અને 2 ના 2 225 આવ્યા હજુ MB નહીં આવ્યા જો MB નો વર્ગ આવ્યો 225 પાછું વર્ગ છે કોનો વર્ગ છે તો કે 15 નો વર્ગ છે ચલો આ બાજુથી પણ વર્ગ કેન્સલ આ બાજુથી પણ વર્ગ કેન્સલ તો MB તમારા આવી ગયા 15 MB એટલે શું તો જે ત્રીજી બાજુ વધી દીધી 15 આવી ગઈ તો હવે તમારે શોધવાનું શું છે તો કે એકચ્યુઅલી તમારે શોધવાની હતી જીવાની લંબાઈ તો જીવાની લંબાઈ બરાબર AB છે અને AB છે 2 વખત MB
અને 2 વખત MB છે 15, જે પાયથાગોરસ પરથી લાવ્યા. જો કેટલા પાયથાગોરસ, આ દાખલામાં પાયથાગોરસ, હજુ નેક્સ્ટમાંય પાયથા આવશે અને 32 પછી આઈ પાયથા, અહીં પાયથા, બરાબર છે. તો આટલામાં તો પાયથા, 3 દાખલામાં તો પાયથાગોરસ આવી ગયો. તો 15 દુ કેટલા થઈ ગયા? 30. અને એકમ ના લખો તો માર્ક્સ જાય. સેન્ટીમીટર એકમ છે, તમે અહીંયા સેન્ટીમીટર લખો. આ તમારો જવાબ. બસ આટલું કરવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 2 સમકેન્દ્રી વર્તુળ ફરી એકવાર આપ્યું છે. 2 સમકેન્દ્રી વર્તુળ, એક આ મોટું છે, આની અંદર એક નાનું છે, એની ત્રિજ્યા થઈ. મોટા વર્તુળની ત્રિજ્યા એટલે આ કેટલી કીધી છે? 37 સેન્ટીમીટર. મોટા વર્તુળની ત્રિજ્યા, જેને હું R2 નામ કહ્યું તો પણ ચાલે. તે વર્તુળની તથા તે વર્તુળની 70 સેન્ટીમીટર લાંબી જીવા નાના વર્તુળને સ્પર્શે છે. હવે આની જ એક જીવા છે જે નાના વર્તુળને સ્પર્શીને જાય છે, જે 70 સેન્ટીમીટર લાંબી છે. અને અહીં તમારો M છે, અહીં તમારો O છે, અહીં તમારો B છે. આને હું લઈ લઉં A. પહેલામાં તમારે જીવાની લંબાઈ શોધવાની હતી, આમાં તમને જીવા આપી દીધી, તમારે ત્રિજ્યા શોધવાની છે નાના વર્તુળની. એટલે OM બરાબર R1 બરાબર નાના વર્તુળની ત્રિજ્યા અને OB બરાબર R2 બરાબર મોટા વર્તુળની ત્રિજ્યા. એ સિવાય AB આપી દીધું. AB બરાબર જીવા બરાબર 70 સેન્ટીમીટર. હવે આપણને ખબર છે કે M એ રેખાખંડ AB નો લંબ દ્વિભાજક છે. કારણ લખી દેવાનું. કારણ OM લંબ AB. કેમ એવું થાય? કારણ કે આ સ્પર્શક છે, સ્પર્શક હંમેશા ત્રિજ્યાને લંબ. તો લંબ દ્વિભાજક છે એથી હું કહી શકું કે AB બરાબર 2 વખત MB. 2 વખત MB. ને MB ને હું કરતા બનાવું તો AB ના છેદમાં 2 બરાબર MB થાય. AB થઈ ગયા 70, 70 ના છેદમાં 2 બરાબર MB, માટે 35 બરાબર MB. તો 35 સેન્ટીમીટર મારી શું આવી ગઈ? એક બાજુ. 35 સેન્ટીમીટર મારી એક બાજુ આવી ગઈ 35. હવે મારે શું કરવું પડશે? પાયથાગોરસનો પ્રમેય પરથી ત્રિકોણ OMB માં કયો ખૂણો? ખૂણો M, કાટખૂણો. અને કર્ણ કયો? OB બરાબર કર્ણ. માટે પાયથાગોરસના પ્રમેય પરથી કર્ણનો વર્ગ એટલે કે OB નો વર્ગ બાકીની બે બાજુ OM અને MB ના વર્ગોનો સરવાળો. તમારે શોધવાનો છે OM નો વર્ગ, એને કરતા બનાવો તો OB નો વર્ગ વત્તા MB નો વર્ગ આ તરફ આવે તો ઓછા MB નો વર્ગ બરાબર OM નો વર્ગ. OB નો વર્ગ કેટલા છે? 35 નો વર્ગ, સોરી 37 નો વર્ગ ઓછા 35 નો વર્ગ બરાબર OM નો વર્ગ. હવે આ ઘણું મોટું થઈ જશે, ઘણું મોટું થઈ જશે. તો મારી પાસે સૂત્ર ધોરણ 9માં 8માં આવતું હતું A² - B². શું કરતા હતા? એકમાં A ઓછા B, એકમાં A વત્તા B. આપણે એ જ કરીએ છીએ. એકમાં 37 ઓછા 35 અને એકમાં 37 વત્તા 35 બરાબર OM નો વર્ગ. 37 માંથી 35 જાય તો 2 રહે અને આ બેનો સરવાળો 35 દુ 70 ને 2 72 બરાબર OM નો વર્ગ. તો માટે અહીંયા આગળ મારે ગણતરી કરવી હોય 72 દુ 144 બરાબર OM નો વર્ગ. હવે 144 કોનો વર્ગ છે? આ બધા પૂર્ણ વર્ગ તો યાદ જ હોવા જોઈએ. 1 થી 20 ના 12 નો વર્ગ બરાબર OM નો વર્ગ. વર્ગ વર્ગ સામે કેન્સલ થાય તો 12 મળે જે છે સેન્ટીમીટર બરાબર હું લખી શકું OM. અને OM બરાબર શું છે? મારો ત્રિજ્યા, નાની ત્રિજ્યા. કોની? નાના વર્તુળની. તો આ રીતે સોલ્યુશન. તો તમે જુઓ ફરી એકવાર પાયથાગોરસનો પ્રમેય આવ્યો. 2 સમકેન્દ્રી આવશે, પાયથાગોરસનો પ્રમેય આવશે. આ રીતે આપણે એને 2 માર્ક્સ લેવાના છે. એના પછી જોઈએ 34મો. એક નળાકાર બંને બાજુએ 28 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા શંકુથી બંધ છે.
પહેલા તો આપણે એક નળાકાર દોરીએ. અને શંકુથી બંધ છે, બંને બાજુએ 28 સેન્ટીમીટર, આ પણ 28 અને આ પણ 28. નળાકારની ત્રિજ્યા આપી દીધી. જે નળાકારની ત્રિજ્યા હશે r બરાબર 21 સેન્ટીમીટર અને ઊંચાઈ, નળાકારની ઊંચાઈ આપી 50 સેન્ટીમીટર, જેને હું સ્મોલ h કહી h1 કહી દઉં. ત્રિજ્યા બધાની સરખી આવશે કારણ કે બંધ બેસતા છે, પણ આની ઊંચાઈને h1 કહેવી પડશે. કુલ ક્ષેત્રફળ શોધવાનું. કુલ ક્ષેત્રફળ તો પદાર્થનું કુલ ક્ષેત્રફળ ભાગ 1 વત્તા ભાગ 2 વત્તા ભાગ 3. ભાગ 1, 2 અને 3. તો એક જે છે શંકુ છે, તો શંકુની વક્ર સપાટી કેટલી થાય? πrl. નળાકારની વક્ર સપાટી 2πrh. હવે આની ઊંચાઈને h1 કહી દઈએ, આની ત્રાસી લંબાઈને l1 કહી દઈએ. આ રહેવા રહેવા દઈશું કારણ કે જે ત્રિજ્યા છે તે તો સરખી જ છે. વત્તા πrl1 કારણ કે બંને શંકુ સરખા જ છે. તો એની હજુ આપણી પાસે ઊંચાઈ આપી છે, એટલે જે h2 કહીએ ને, ખાલી h બરાબર h1 કહી દઈએ 28 સેન્ટીમીટર. અહીંયા પણ ઊંચાઈ આપી દીધી છે h1 બરાબર 28 સેન્ટીમીટર. હજુ આપણને ઊંચાઈ આપી છે, આપણને ત્રાસી ઊંચાઈ નહીં આપી, એ જ્યારે શોધવી પડશે. આપણે ત્રાસી ઊંચાઈ આપણે શોધવી પડશે. એટલે ફરી એકવાર અહીંયા પાયથાગોરસનો પ્રમેય. શું માંડ્યું છે પેપરની અંદર 6 દાખલા પાયથાગોરસના પ્રમેય પરથી. તો 6 દાખલા જોઈ લો તો એ પાયથાગોરસના પ્રમેયનો આઈડિયા આવી જાય શું છે તે. તો અહીં પણ h. ઓકે, કેવી રીતે પાયથાગોરસનો પ્રમેય આવશે તે તમે સમજો. આ કાટખૂણો બન્યો, ત્રિજ્યા, ઊંચાઈ, આ ત્રાસી લંબાઈ. ત્રાસી લંબાઈ જે શોધવાની છે, આ l1 શોધવાના છે. તો l1 શોધીએ, પણ તે પહેલાં અહીંયા થોડું કામ નિપટાવી લઈએ. πrl1 2 ટાઈમ πrl1 પ્લસ 2 ટાઈમ πrh1. તો અહીં h2, સોરી, અને h1 લીધા, અને h2 લઈ લઈએ ને આપણે. h2 લઈ લઈએ, અને h2 લઈ લઈએ, અને h2 લઈ લઈએ. તો જે કોમન નીકળે, જો 2 2 પાઈ. ત્રિજ્યા તો શંકુની નળાકારની સેમ જ છે. આ છે શંકુ, 1 નંબર શંકુ, 2 નંબર નળાકારની વક્ર સપાટી, 3 નંબર ફરી પાછો શંકુની વક્ર સપાટી. કર્વડ સરફેસ એરિયા, એને ઇંગ્લિશમાં એવું કહેવાય. ચલો, શું કોમન નીકળશે? 2πr કોમન. અંદર શું રહેશે? l1 વત્તા h2. હવે ખાલી લાવવાના રહ્યા l1. તો આપણે અહીંયા l1 ની ગણતરી કરીએ. l1 નો વર્ગ, બાકીની બે બાજુ r1 નો વર્ગ અને h1 નો વર્ગ. r અને h1 નો વર્ગ જોઈ લો. કર્ણનો વર્ગ, બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો, h1 અને r ના વર્ગનો સરવાળો. વર્ગ બરાબરની બીજી તરફ જાય તો વર્ગમૂળ r² પ્લસ h1². ત્રિજ્યા કેટલી આપી છે? ત્રિજ્યા આપી છે 21 નો વર્ગ. h1 ઊંચાઈ કેટલી આપી છે? 28 નો વર્ગ. 21 નો વર્ગ 441 થાય, અને 28 નો વર્ગ કરી લઈએ આપણે. 729, તો 29 નો વર્ગ છે. 8 દુ 16 વધી પડી 1, 2 દુ 4 ને 1 5, 8 8 64 વધી પડી 6, 8 દુ 16, 17 18 19 20 21 22, 4 8 700. ઓહો, આટલો હોઈ શકે. 784. 2 નો સરવાળો કરીએ. 4 ને 1 5, 8 ને 4 12 વધી પડી 1, 7 ને 4 11 ને 1 12. 1225 વર્ગમૂળ કાઢતા મેં શીખવાડી દઉં. 25 નું વર્ગમૂળ 5 અને 12 શું છે? તો 12 છે 3 ચોક 12. તો 3 ચોક 12 ક્રમશઃ સંખ્યા જોઈએ ને એમાંથી નાની ગણવાની, એટલે કે 35, અને એનો વર્ગ છે. વર્ગમૂળ કેન્સલ થાય, 35 આયા. આ તમારી ત્રાસી થઈ, ત્રાસી ઊંચાઈ l1 બરાબર. શંકુની ત્રાસી ઊંચાઈ થઈ.
શંકુની ત્રાસી ઊંચાઈ L1 બરાબર 35 અને એકમ લખવો પડે સેન્ટીમીટર. બસ હવે કશું કરવાનું નહીં, હવે કિંમતો જ મૂકવાની છે. 2 પાઈની જગ્યાએ કશું જ કીધું નથી એટલે આપણે લખી દઈશું 22/7. ત્રિજ્યા આપેલી છે બંનેની સરખી, નળાકારની પણ સરખી, શંકુની પણ સરખી. તો નળાકારની ત્રિજ્યા, શંકુની ત્રિજ્યા બંને સરખી જ છે અને એ છે 21. ચલો L1 કેટલા 35 અને H2 હાઈટ કેટલી છે 50. તો તમારે માત્ર કરવાનું છે 7 તાલીને 21, 22 તાલી 66, 22 × 44, 44 ગુણ્યા 3 ગુણ્યા 35 ને 50 બેનો સરવાળો અંદર કરો તો 85. તો હવે આ 3નો ગુણાકાર કરો, જવાબ લાવો અને ક્ષેત્રફળ શોધવાનું કીધું છે. તો એકમ જે પણ હોય સેન્ટીમીટર છે બધાનો, તો સેન્ટીમીટરનો વર્ગ. આ તમારો જવાબ તમારે કમેન્ટમાં લખવાનો છે શું જવાબ તમારો આવે છે. તો તમને સમજ પડી હશે આ શું છે, બરાબર છે. નળાકાર, નળાકારની ઉપર શંકુ, નીચે પણ શંકુ, બંનેનો πr l બેનો સરવાળો 2 ટાઈમ πr l. અને L1 કહી દીધું કારણ કે એની ત્રાસી ઊંચાઈ, કારણ કે બધાને અલગ અલગ બતાવવું પડશે ને. નળાકારની ઊંચાઈને H2 બતાવ્યા, આની ઊંચાઈને H1 બતાવ્યા, તો એ ત્રાસી ઊંચાઈ L1 થઈ જાય. ત્રિજ્યા તો બંનેની જ સરખી, 3 સરખી. તો આ રીતે. એના પછી છે આપણે કરવાનો છે મધ્યકવાળો દાખલો છે. પહેલાં આપણે વર્ગ લખી દઈએ. વર્ગ આપી દીધો છે 0.00 થી 0.04, 0.04 થી 0.08, 0.08 થી 0.12, 0.12 થી 0.16, 0.16 થી 0.20 અને 20 પછી છે હા છે 0.20 થી 0.24. ચલો વર્ગ થયો. હજુ પણ આપણે xi શોધવાના, એટલે આવૃત્તિ વર્ગ શોધવા xi જે માહિતી છે, માહિતી શોધવા માટે હવે આમની મધ્ય કિંમતો લેવાની. 0 અને 4 ની વચ્ચે 2, 0.02, 4 ને 8 ની વચ્ચે 6, 0.06, 0.10, 0.14, 0.18 અને 0.22. આટલું થશે. બે બધાની મધ્ય કિંમતો હતી xi, બરાબર. હવે શું કરશું? હવે આપણે કરશું ધારેલો મધ્યક. ધારેલા મધ્યકને આપણે વચ્ચેવાળી કોઈ સંખ્યાને ધરી લઈએ, એટલે 14 ને ધર લઈએ. 14 બરાબર એ. તો હવે શોધવાશે ડી બરાબર શું થાય? તો કે xi માઇનસ એ. 0.02 માંથી 0.14 જાય તો 0.12 માઇનસ 0.8 માઇનસ 0.04. કારણ કે નાનામાંથી મોટું બાદ થાય. જો ડી બરાબરની કિંમત લખી દો xi માઇનસ એ. જે પણ ખાનામાં લખો છો, આના ખાનામાં લખવું છે તો આમાંથી 0.14 બાદ કરી લેવાના. પછી 0.6 માંથી 0.14, 0.10 માંથી 0.14, 0.14 માંથી 0.14, 0.18 માંથી 0.14, 0.04, 22 માંથી 14, 0.08. તો ડીઆઈ પણ થઈ ગયું. હવે યુઆઈ શોધીએ. યુઆઈ બરાબર શું છે? ડીઆઈ અપોન એચ, એની લંબાઈ, એના વડે ભાગી કાઢવાનું. તો લંબાઈ તમે જુઓ 0.04 થી 0.04 એટલે 0.04 ની લંબાઈ છે, બરાબર. આના વડે આપણે ભાગી કાઢીએ તો 4 વડે બધાને ભાગવાના છે, બરાબર. તો 4 તાલી 12, 3, 2, 1, 0, 1, 2, માઇનસ માઇનસ માઇનસ. કારણ કે આને પણ 100 વડે ભગાશે, આને પણ 100 વડે ભગાશે. 100 કેન્સલ થવાના. 12/4. ફરી એકવાર સમજાવું. 0.012 છે, સોરી 0.12 છે, એને તમારે 0.04 વડે ભાગવાના. જે વર્ગ લંબાઈ છે, બરાબર છે, બધા વર્ગની લંબાઈ 0.04 છે, એના વડે ભાગવાના. તો આના છેદમાં 100 લખાશે? તો કે હા, બિલકુલ લખાશે. આના છેદમાં 100 લખાશે? તો કે હા લખાશે. કારણ કે પોઈન્ટ પછી 2 છે
અંક એટલા માટે તો થયા 0.12/4 ખરા તો 4 તાલી 12 થયા એટલે શું થયા -3 એ જ રીતે -2 એ જ રીતે -1 0 1 ને 2 તો યુઆઈ પણ થઈ ગયા હવે મારે શું કરવાનું છે હવે મારે એફને ઇન્ટ્રોડ્યુસ આવૃત્તિ જે છે મારી એને ઇન્ટ્રોડ્યુસ કરાવો આવૃત્તિ એટલે એફ આઈ કઈ છે 4 9 9 2 4 2 જરૂરી નથી કે તમે એ 0.014 જ ધારો પહેલું બીજું ત્રીજું વચ્ચેનું કોઈ પણ વચ્ચેનું ગણતરી કરો તો તમને સરળતા થાય એટલા માટે હવે ગુણાકાર કરીએ એફઆઈ યુઆઈ ગુણાકાર એફઆઈ નો અને યુઆઈ નો -3 ચોક 12 9 દુ 18 9 એકા 9 2 ગુણ્યા 0 0 4 એકા 4 2 દુ 4 સરવાળો કરશો તો કેટલો રહેશે 4 ને 4 8 એક વાર +8 છે અને માઇનસ વાળા પદ કેટલા છે 8 દુ 16 17 18 19 વધી પડી 1 1 2 ને 3 એટલે જવાબ આવશે -31 જે -31 છે તે જ છે સમેશન એફઆઈ અને યુઆઈ તો એફઆઈ યુઆઈ પણ આવી ગયો હવે જે સૂત્ર આ જે છે મારી રીત બરાબર એની અંદર તમારે 3 સૂત્ર છે એમાંથી કયું સૂત્ર લાગશે તો કે એમાંથી સૂત્ર લાગશે મધ્યક x બાર બરાબર સમ a પ્લસ સમેશન એફઆઈ યુઆઈ છેદમાં n ગુણ્યા c અથવા h જે ક્લાસની લંબાઈ છે તે ચલો હવે આપણી પાસે n તો ગણ્યા જ નહીં આમનું ટોટલ તો કરવાનું જ રહી ગયું તો 9 દુ 18 19 20 ને 10 30 છે n બરાબર 30 છે તો આમનું ટોટલ કરું f વાળાનું તો મને n મળી જાય હવે એ કયો છે તો કે 0.14 સમેશન એફઆઈ યુઆઈ -31 n છે 30 ગુણ્યા h 0.04 એટલે થયા 0.14 વત્તા -31/30 ગુણ્યા 4/100 0.14 વત્તા ઓછા 4 એકા 4 4 તારી 12 124/3000 ભાગો જવાબ લાવો જે પણ જવાબ આવે તે કમેન્ટમાં લખો તમારો x બાર શું આવે છે આ રીતે થાય દાખલો મધ્યક શોધવાનો હતો શોધી કાઢ્યો બરાબર SO2 ની સાંદ્રતા ઘણા ઇઝી દાખલા હોય છે ઓછી મહેનતે માર્ક્સ લઈ લેવાના મધ્યક મધ્યસ્થ બહુલકની અંદર હવે છેલ્લો દાખલો છે સંભાવનાની અંદર લખવાની મેથડ કમ્પ્લીટ હોય તો સમજણ તો નાના બાળકને પણ હોય 13 થી 60 લખેલી ચબરખી છે 13 14 15 16 17 18 19 અને 20 આટલી લખેલી ચબરખીના નંબર કેટલા તો કે 1 2 3 4 5 6 7 8 બરાબર પછી 21 થી 30 કેટલા 10 30 થી 40 સોરી 30 નહીં 31 થી 40 કેટલા 10 41 થી 50 કેટલા 10 51 થી 60 કેટલા 10 તો કુલ પરિણામ મળી ગયા ભાઈ કુલ પરિણામ કેટલા 10 20 30 40 ને 8 48 જેને હું n વડે કહીશ તો તમે આવું લખી શકો કે કુલ પરિણામ આવી રીતે 13 થી 60 પણ લખી શકો કુલ પરિણામ ચબરખીમાં કુલ પરિણામ આટલા છે હવે એક ચબરખી યાદચ્છિક રીતે ઉફાળવાની અને એની સંભાવના કોની કે 5 વડે વિભાજ્ય ચબરખીનો ક્રમ અથવા નંબર 5 વડે વિભાજ્ય જેને હું a કહી દઉં તો ચબરખીનો નંબર 5 વડે વિભાજ્ય હોય તેવા પરિણામ કેટલા પરિણામ મળે તો કે જો 10 5 તો છે નહીં 10 પણ નહીં 15 થી ચાલુ થાય 15 20 25 30 35 40 45 50 55 ને 60 આટલા આવશે તો કયા આવશે 15 20 25 30 કેમ કે 5 વડે તો આ સંખ્યાઓને ભગાય ને કે જેના છેદ અને છેદ આવડે છે એકમનો અંક 0 કે 5 હોય 30
35, 40, 45, 50 અને 55 અને 60. ઓકે, હા 60 પણ છે ને 13 પણ છે. હવે એમના નંબર શોધી કાઢીએ. તો ચબરખી નો અંક અથવા નંબર 5 વડે વિભાજ્ય હોય તેવા પરિણામની સંખ્યા, જેને હું n ઓફ a વડે દર્શાવીશ. n ટોટલ કેટલા? તો કે ટોટલ n છે આટલા 48. n ઓફ a કેટલા? તો ગણી કાઢો. 1 2 3 4 5 6 7 8 9 10. મેં જે રીતે લખું છું ને, જો એ રીતે લખ્યું ને તો તમારો અડધો માર્ક્સ પણ નથી જવાનો, ગેરંટી સાથે. બરાબર. તો હવે 5 વડે વિભાજ્ય નંબરની સંભાવના હવે સંભાવનાને ઇંગ્લિશમાં કહેવાય પ્રોબેબિલિટી, અને ઘટનાને આપણે લઈ લીધી છે એ બરાબર 5 વડે વિભાજ્ય પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. આ રીતે લખવાનું. 5 વડે વિભાજ્ય પરિણામની સંખ્યા, જેને હું દર્શાવું છું n ઓફ a, અને કુલ પરિણામને દર્શાવું છું n વડે. n ઓફ a કેટલા છે? તો કે 10. અને કુલ પરિણામ કેટલા છે? તો કુલ પરિણામ છે આપણા આગળ છે 48. બરાબર. હજુ પણ ભાગ ઉડે. 5 દુ 10, 24 દુ 48, 2 2 કેન્સલ થાય, જવાબ આવે 5/24. આવું લખવું પડે, અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવું પડે. તો આનો માર્ક્સ મળે 1 માર્ક્સ. ડાયરેક્ટ તમે 5/24 લખીને આવતા રહો, ડાયરેક્ટ તમારી જાતે ગણતરી બતાવવી પડે કે આ છે ગણતરી, આવી રીતે થાય. એ જ રીતે બી લઈએ, ચબરખી. હવે શું કહે છે કે પૂર્ણ વર્ગ સંખ્યા, ચબરખીનો નંબર પૂર્ણ વર્ગ સંખ્યા, ચબરખીનો નંબર અથવા અંક પૂર્ણ વર્ગ સંખ્યા, જેને હું કહી દઉં બી. બી વડે નામ આપી દઉં એ ઘટનાને. અને પૂર્ણ વર્ગ સંખ્યાના પરિણામ કઈથી? પૂર્ણ વર્ગ એટલે 1નો વર્ગ, 2નો વર્ગ, 3નો વર્ગ, જે પણ જવાબ આવે. 1નો વર્ગ 1 આવે, 2નો વર્ગ 4 આવે, 3નો વર્ગ 9 આવે, 4નો વર્ગ 16 આવે, 5નો વર્ગ 25 આવે, 6નો વર્ગ 36 આવે, 7નો વર્ગ 49 આવે, 8નો વર્ગ 64 આવે. તો તમે જુઓ, ચબરખીમાં માત્ર 13 થી 60 છે. 13 થી 60 છે એટલે 1 ના આવે, 4 ના આવે, 9 ના આવે. 13 થી 60 માં 16, 25, 36, 48 આવે, પણ 60 પછીની સંખ્યા પણ ના આવે. તો પૂર્ણ વર્ગ 4 જ સંખ્યા આવે છે. તો પૂર્ણ વર્ગ સંખ્યાના પરિણામ કયા કયા? 16, 25, 36 અને 48. આ નંબર, આ 4 જ નંબર. તો આપણે લખીએ કે પૂર્ણ વર્ગ ચબરખી પરના પૂર્ણ વર્ગ સંખ્યાના પરિણામ આપણે પેલામાં શું લખ્યું હતું? પરિણામની સંખ્યા. પરિણામની સંખ્યા. આ પરિણામ કેટલા છે? તો કે નંબર ઓફ બી, અને નંબર ઓફ બી કેટલા છે? 4 છે. બસ. હવે આની કિંમતો પેલા જે સંભાવનાનું સૂત્ર છે એમાં મૂકી દઈએ કે પૂર્ણ વર્ગ મળે, પૂર્ણ વર્ગ સંખ્યા ચબરખી પર પૂર્ણ વર્ગ સંખ્યા મળે તેની સંભાવના, જેને આપણે P ઓફ બી વડે દર્શાવીશું. પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ બી બરાબર શું થાય? પૂર્ણ વર્ગ સંખ્યાના પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. ચલો, પૂર્ણ વર્ગ સંખ્યાના પરિણામની સંખ્યા કેટલી છે? 4, અને કુલ પરિણામ કેટલા છે? 48. 4 એકા 4 અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લઈ જવું પડે. 12 ચોક 48, 4 4 વિલ બી કેન્સલ. તો તમારો આન્સર આવશે 1/12. તો આ રીતે જવાબ આવે. 1નો આવ્યો 1/12, 1નો આવ્યો 5/24, અને આગળના બધા પણ દાખલા આપણે કર્યા.
તો અહીં આની સાથે આપણે વિભાગ બી પ્રશ્ન 5 પત્ર જે 5 છે એનું પણ પૂર્ણ કરીએ છીએ. ફરીવાર મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત. અમારી સાથે બન્યા રહેજો. તમારા ડાઉટ્સ અમે ક્લિયર કરાવતા રહીશું.